સ્વાગત છે ફ્રેન્ડ્સ। આજે હું તમારી સમક્ષ એવી વસ્તુ લઈને આવી છું કે જે હવે સાંજીના ઉત્સવો આવી રહ્યા છે, તો આપણે કઈ રીતે સાંજી ફટાફટ બનાવી શકીએ એની હું તમને અહીંયા મેથડ બતાવું છું। તો ચલો આપણે જોઈએ। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। આ મેં પુઠ્ઠું લીધું છે, એ પુઠ્ઠા ઉપર મેં વ્હાઈટ કલરનું કાગળિયું પ્લેન લગાડ્યું છે અને હવે હું આજે તમને એના ઉપર આ અષ્ટદલની સાંજી બતાવું છું કે કઈ રીતે બનાવવાની। સૌથી પહેલા એક સ્કેલ લઈ, પેન્સિલ લઈ અને આવી રીતે પ્લસની નિશાની પ્રમાણે તમારે ડ્રો કરવાનું। ત્યારબાદ આપણે ડાયમંડ શેપમાં, જેમ કે કાજુ કતરીના શેપમાં આપણે એને ડ્રો કરવાનું છે। અને અષ્ટદલ બનાવવાનું છે। મેં આમાં કોઈ મેઝરમેન્ટ નથી લીધું, મેં અંદાજે મારી રીતે આવી રીતે અષ્ટદલ બનાવ્યું છે। આપ લોકોને આઈડિયા આવતી હશે। જે મેં આ અષ્ટદલ બનાવી લીધું પેન્સિલથી ડ્રો કરીને, હવે હું એમાં આ બધા મોતી સ્ટીક કરવાની છું, એટલે કે મોતીના ચોકના ભાવે હું આના પર ગ્લુ લગાડીને એને સ્ટીક કરીશ મોતીને। તમે મોતીની બદલે કાંઈ બીજું પણ વાપરી શકો છો। આ મોતીના ચોક પુરાવી આપણે બોલીએ છીએ ને, તો ઈ ભાવથી મેં આ મોતીથી અષ્ટદલ બનાવ્યું છે। આવી રીતે હું આખામાં બધે મોતી લગાડવાની છું બોર્ડર ઉપર। હવે મેં આ રંગોળીનો ચારોળીનો કલર લીધેલો છે, જે હું આની અંદર ભરવાની છું। તમે આની અંદર ઓપ્શનમાં તમે પોતે મોતી પણ મૂકી શકો છો, યા તો કાગળના સેમ માપના કટકા કરીને પણ તમે આમાં મૂકી શકો છો। ઘણા લોકો આમાં કાચથી પણ ડેકોરેશન કરતા હોય છે। જે લોકો ઓફિસમાં સેવા પહોંચીને જતા હોય, ઘણી વખત બહુ ઘાઈ હોય એ લોકોને, તો પણ ફટાફટ અને ઝટપટ સાંજી કરવી હોય તો આવી રીતે તમે અષ્ટદલ પણ બનાવીને રાખ્યું હોય તો આવી રીતે તમે એમાં રંગ ભરી શકો છો, જેથી કરીને બહુ ઈઝી અને બહુ ફાસ્ટ થઈ શકે। અષ્ટદલ તમે આગલે દિવસે યા તો થોડા દિવસ પહેલા પણ બનાવીને આવી રીતે પુઠ્ઠામાં બનાવીને રાખી શકો છો। પછી આવી રીતે જ્યારે સાંજીના દિવસો આવે તો તમે એ પણ કરી શકો। આમાં તમે ફૂલ પણ ફૂલની પાંદડીઓ પણ મૂકી શકો છો। આ રીતે હું બધા અષ્ટદલ ભરી દેવાની છું। આ રીતે મેં આમાં કલર ભરી દીધા છે રંગોળીના। હવે હું આમાં આવી રીતે બધા ગોપીઓ રાખવાની છું। આ મારી પાસે કપડાના ફૂલ છે, એ હું હવે બે ગોપીની વચ્ચે અહીંયા લગાડું છું।
એ ઓપ્શનલ છે, તમારે લગાડવું ન લગાડવું. આ મને ગમી રહ્યું છે એટલે હું આમાં લગાડી રહી છું. તમારે ફટાફટ બનાવવાની હોય તો તમારે ચિટકાવશો નહીં તો પણ ચાલશે. આવી રીતે ભાવથી પ્રભુને ફૂલ ધર્યા, અર્પણ કર્યા, એ ભાવથી તમે આ લગાડી શકો છો. તો ફાઇનલી આ મારી શરદ પૂર્ણિમાના ભાવથી કહો કે કમળ ચોકના ભાવથી પૂનમના હિસાબે મેં આ રંગોળી બનાવી છે. ઘણી વખત પૂનમના દિવસે ન થાય તો તમે કોટની સાંજીના દિવસે પણ તમે આવી રીતે બનાવી શકો છો. આખું કોટની સાંજી નથી, ટાઈમ નથી પોસિબલ, તો તમે આવી રીતે આ બનાવીને મૂકી શકો છો. તમે તમારા ઘરના ગુરુની આજ્ઞા લઈને કરી શકો છો. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને કમેન્ટ્સ નાખજો કે તમે ક્યાંથી જુઓ છો, અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો વેઇટ કરજો મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. આવજો.